પ્રયાસ કરું છું. તો પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ મહાદેવ છે. અને ભગવાન વ્યાસજી કહે છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપની સામે હું કહેવાનો પ્રયાસ કરું છું. પરિકીર્તિત સોમનાથમ ચ તેષામ બે. કોની કથા કહું છું? પ્રથમ જ્યોતિર્લિંગને. તન મહાત્મ શુણો મુને. પ્રથમ સાવધાન, સાવધાન બને સાંભળો. સાવધાન એટલે ટટર બેસીને નહીં, તમને ઠીક લાગે એ રીતે બેસો, પણ મનથી સાવધાન. પ્રભુના ચરણોમાં મન સમર્પિત કરીને જે માણસ સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમને સોમનાથ મહાદેવની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે તો વારંવાર સોમનાથ મહાદેવની યાત્રા કરી હોય છે, પણ નહીં કેવા ગુજરાત બહારના સજ્જનો હશે કે જેમને સોમનાથ મહાદેવની યાત્રાનો યોગ નથી પ્રાપ્ત થયો. આપણા ગુજરાતમાં પણ એવા ઘણા બધા ભાઈઓ બહેનો હશે કે જેમને સોમનાથ જવાનો અવસર નથી પ્રાપ્ત થયો. દૂર જવાની ક્યાં વાત છે. મારા પિતાજી પૂરી જીવન ઝંખના કરતા રહ્યા, સોમનાથ જઈ જ ન શક્યા, કારણ કે સારકુંડલા જવાની ટિકિટ નહીં હતી. સોમનાથ કેમ પહોંચવું? કારણ કે એ સમય એવો હતો ને, અભાવ હતો. દરેકના જીવનમાં સંઘર્ષ હતો. ગઈકાલે જ મારા પિતાજી આ પૃથ્વી છોડીને ગયા, તેને 33 વર્ષ થયા. બહુ નાના હતા અમે લોકો. જંગલમાં રહેવાનું, ભિક્ષાવૃત્તિ કરવાની. હવે શિવાલયમાં તો શું આજીવિકા હોય, એ તો હવે શિવાલય લોકો જવા લાગ્યા છે. બાકી આજથી 25-30 વર્ષ પહેલા તમે જુઓ તો શિવાલય કોઈ નહીં જતું હતું ને. શિવાલયો ખાલી રહેતા હતા. હવે તો શિવાલયો ભરચક ભરાણા છે, શિવાલયો ધમધમવા લાગ્યા છે. હજી તો શિવાલયોની અંદર એટલા બધા માણસો જશે, ગામનો કોઈ જ માણસ બાકી છે જે શિવાલયને જતો છે. અને મારા કથાનો ઉદ્દેશ્ય જ છે કે લોકોને ઘરથી શિવાલય સુધી પહોંચાડવા, બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. મને કોઈ પૂછે કે શિવ મહાપ્રદ કથા ગાવાનું હેતુ કયો હતો? હેતુ એક જ કહું કે દરેક માણસને પોતાના ઘરથી શિવાલય સુધી પહોંચાડવા. અમે જંગલમાં રહીએ. અમારી બાજુનું ગામ છે મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડામાં મેં બહુ ભવ્યતા રૂપથી કથા ઝીંઝુડાના ગામવાસીઓએ આયોજન કરેલું. ત્યારે મેં સંકલ્પ કર્યો કે અમારા શિવાલયનું કામ અમે પછી શરૂ કરીશું કે પહેલાં અમારા ગામનું રામજી મંદિર થાય, કે રામજી મંદિર ઉપર નળિયા હતા. અને સર્વ ગામના લોકોએ સહકાર આપી અને શિવકથાના માધ્યમથી મોટું યોગદાન આપી અમારા ગામની અંદર એ રામજી મંદિરનું ખાતમુહૂર્ત પણ પૂજ્ય શ્રી મોરારી બાપુએ કર્યું. અને પ્રતિષ્ઠા પણ પરમ પૂજ્ય પરમ વંદનીય મોરારી બાપુના હાથે થઈ અને શિખરબંધ મંદિર રામજી મંદિર થયું. અને જે ગામમાં રામજી મંદિરો ઉપર કે હવેલી ઉપર નળિયા હોય અને તમારું જો ગામની અંદર મોટું ભવ્ય મકાન હોય તો તમને શરમ આવવી જોઈએ. ટેલિવિઝનના માધ્યમથી જે કથા સાંભળે છે, ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કથા સાંભળે છે, અને આપ જો તમારા ગામની અંદર મોટા બંગલામાં રહેતા હોય અને તમારા ગામના રામજી મંદિર ઉપર જો નળિયા હોય, હવેલી ઉપર નળિયા હોય, કૃષ્ણ મંદિર રાધા કૃષ્ણ મંદિર ઉપર નળિયા વાળું હોય, જૂનું હોય, તો આપણને એ બંગલામાં રહેવાનો અધિકાર નથી હોતો. આ કથાનો મારો હેતુ એ છે કે હર વ્યક્તિ બાળકથી લઈને વયોવૃદ્ધ હોય શિવાલય જાય, કારણ કે શિવાલય એ જીવ માત્રનું મંગલ કરનારું સ્થાન છે. એ તો શિવાલયની ઉર્જાનો અહેસાસ નથી. શિવાલયની આપણને ખબર નથી કે આ શિવાલયની ઉર્જા શું છે. અનેક દુર્ભાગી માણસો ગામના ચોરે બેઠા રહે છે, ગામના પાદરમાં સીસીટીવી કેમેરાની જેમ બેઠા રહે છે. એને શું થતું હશે? રામજી મંદિર, હવેલી, ભગવાન સ્વામિનારાયણ મંદિર હોય, શિવાલય હોય, પુણ્યનું ફળ જે પુણ્ય હોય છે, જેના જીવનમાં કોઈ પુણ્ય નથી તેને પુણ્ય કરવાનો અવસર પણ પ્રાપ્ત નથી થતો. તો આપણે સૌ ભાગ્યવાન છીએ કે આપણને તો સોમનાથ મહાદેવનું દર્શન વારંવાર થાય છે. અમારે ગૌરાંગભાઈ ભટ્ટ છે અમદાવાદની અંદર, એ પણ એ મહેનત કરી રહ્યા છે કે અંગ્રેજીમાં શિવ મહાપુરાણ, અન્ય કોઈ ભાષાંતર કર્યું હોય છે પણ એક અલગ પ્રકારે જે સંક્ષિપ્તીકરણ કર્યું છે એની અંદરથી અંગ્રેજી ભાષાંતર કરીને એ પ્રિન્ટિંગ કરવું, જેથી વિદેશમાં ન ગુજરાતી વાંચતા આવડે, વિદેશોમાં ન હિન્દી વાંચતા આવડે, વિદેશોમાં જાય તો સૌને અંગ્રેજી આવડે, તો ત્યાં અંગ્રેજી શિવ મહાપુરાણની જરૂર. ભાષા તેની તે જ, પણ અંગ્રેજી એ લોકો ગુજરાતી બોલી શકે છે, ગુજરાતી સમજી શકે છે, હિન્દી બોલી શકે, હિન્દી સમજી શકે છે, પણ બોલવામાં તેને તકલીફ પડે છે. જેવી રીતે આપણે કોઈ અંગ્રેજી બોલતો હોય તો થોડું ઘણું ભાંગલું તૂટલું સમજી જઈએ કે ભાઈ આ કહેવા માગે છે, એમ એનો અર્થ સમજાઈ જાય છે. તો અવસર મળે તો આવી કથાઓનો પાઠ પણ કરવો જોઈએ. અને પાર્થેશ્વર મહાદેવની પૂજા તો મનુષ્ય માત્ર માટે કામના પૂર્તિ કરનારની છે. અવધિ 6 માસની કોઈ પણ કામનાની પૂર્તિ કરવી તો 6 મહિના સુધી એક ધારું પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો, જે કાંઈ કામના હોય કામનાની પૂર્તિ થાય છે. અને દરેક જ્યોતિર્લિંગમાં 6 મહિના સુધી રોકાવાનો પણ બહુ મહિમા છે.
6 માસ સુધી જ્યોતિર્લિંગોમાં નિવાસ કરો. જે નિવૃત્ત થઈ આવે એના માટે છે. જેને ઘરમાં જગ્યા ન હોય તેને જ્યોતિર્લિંગમાં જતું રહેવું જોઈએ. કારણ કે બાકીનો જે સમય છે એ તો જ્યોતિર્લિંગમાં વિતાવવો જોઈએ ને ભાઈ. આમ તો શિવપુરાણમાં તો ભગવાન વ્યાસી એવી આજ્ઞા કરી છે કે નિવૃત્તિનો બધો સમય જ્યોતિર્લિંગોમાં નિવાસ કરો તમે. પણ એ તો બધો ન થઈ શકે. અને ઘણા જ્યોતિર્લિંગોમાં વયોવૃદ્ધને રહેવા માટેની વ્યવસ્થા પણ છે. અનેક એવા ધર્મીય દાતાઓએ આવી વ્યવસ્થા કરી છે કે વિના મૂલ્યે ત્યાં રહી શકે છે, વિના મૂલ્યે ભોજન મળી શકે છે. આ ડાયા સજ્જન માણસો ઘણું બધું કરે છે. કોઈ માણસો લગ્નમાં કરોડ, 2 કરોડ, 3 કરોડ, 4 કરોડનો ખર્ચ કરે. કોઈ માણસો કોઈ તીર્થમાં જઈને આવી સંસ્થા ઊભી કરે અને લોકોનું આશ્રય સ્થાન બને છે. અને બહુ હૃદયથી હું તો કહું છું કે વ્યર્થ ખર્ચથી માણસે દૂર રહેવું જોઈએ. વિવાહની પત્રિકા 100 રૂપિયામાં તૈયાર થતી હોય તો ત્યાં 5,000 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. હમણાં એક મને લગ્ન પત્રિકા મળી હતી, 7,000 રૂપિયાની લગ્ન પત્રિકા હતી. એક લગ્ન પત્રિકા 7,000 રૂપિયાની. વિચાર તો કરો. અને ડાયા માણસો આવા ખર્ચથી દૂર રહે છે અને કોઈ તીર્થમાં જઈને સુંદર સંસ્થા ઊભી કરે છે એના મા બાપના નામ નહીં. કોઈ તીર્થયાત્રી આવે તો નિવાસ કરે, તીર્થયાત્રી આવે તો તેને આશરો મળે, આશ્વાસન મળે, ભોજન મળે. આવા ડાયા માણસો સારું કામ કરી રહ્યા હોય છે. અને આપણે આ કથા સાંભળીને આપણા ગામડે કે આપણા ઘરે જઈએ તો એક ઝાડ, એક વૃક્ષ વાવવાનું છે. આપણે એવું નથી કહેતો બિલ વૃક્ષ વાવો. બિલ વૃક્ષ વાવો તો બહુ સારું છે, તો સુખ આપનારું છે, આરોગ્ય આપનારું છે. કોઈ પણ વૃક્ષ, એક વૃક્ષ વાવવાનું. ભાઈ અમે ઋષિકેશની કથામાં ગયા હતા બોટાદરા પરિવાર દ્વારા, તેમાં ગંગાના કિનારે એક નિયમ લીધું છે કે એક વૃક્ષ વાવવું છે, એક વૃક્ષ મોટું કરવું છે. આ કથા રૂપે ગિરિબાપુના દક્ષિણા છે. ભાઈ એક ઝાડ વાવવાની આ એક દક્ષિણા. આપણે ગઈકાલે, આવતીકાલે કથાનો 9મો દિવસ છે. કથા આપણે 12 વાગ્યા પહેલાં પૂર્ણ કરી દઈશું અને ભગવાનની આરતી આપણે કરી લઈશું. આ 9 દિવસ એમ કેમ સાંગોપાંગ ભગવાનની કથા આપણે સંપન્ન કરીશું આવતીકાલે. તો ચંદ્ર મહારાજ અસંખ્ય ઋષિમુનિઓને સાથે લઈને પ્રભાસ તીર્થમાં ગયા છે. પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું છે અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવા માટે તીર્થોનું આહવાન કર્યું છે. જ્યારે આપણા બ્રાહ્મણ દેવતા ભગવાનની પૂજા કરાવે ત્યારે તીર્થોનું આહવાન કરે અને તીર્થ જલથી ભગવાનની પૂજા કરાવે ને. તો અહીંયા પણ એ જ પરંપરા છે. ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને મૃત્યુંજય મંત્રનો વિધાન, મૃત્યુંજય મંત્રનો અનુષ્ઠાન પ્રારંભ કર્યું છે. સર્વ ઋષિમુનિઓ મૃત્યુંજય મંત્રનો ગાયન કરે છે. 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરવાનું છે. હવે એકલો માણસ તો કાંઈ 10 કરોડ કરી જ ન શકે. 10 કરોડ મંત્ર જાપ કરવા માટે ઘણા ઋષિમુનિઓને સહયોગી બનાવવા પડે છે. જેમ આપણે, હું સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ નથી કરતો હોય તો આ બ્રાહ્મણો બેઠા છે એ સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે. એક એક પંક્તિ સંક્ષિપ્ત છે, ગોરખપુર ગીતા પ્રેસ, પણ સંપૂર્ણ પાઠ કરે છે. કારણ કે મારે જે કથા કહેવાની હોય તો આગળના શ્લોકમાં કહ્યું કથા સારમ પુરાણાનામ વિશેષતા. એવું નથી કહ્યું પુરાણની જ કથા કહું, પુરાણનો સાર કહું, સાર કહું. કારણ કે ખબર છે ભગવાન વ્યાસજીની કે 9 દિવસમાં કે 11 દિવસમાં કે 7 દિવસમાં આ પુરાણ પૂર્ણ ન થાય, એ થઈ જ ન શકે. શુદ્ધ પુરાણજી કે 1000 વર્ષ સુધી કથા કહી. સવારે 9 થી 12, 3 થી 4, રાત્રિના 9 થી 12, 3 સેશનમાં કથા બોલે, 3 કલાક. અને તો પણ 1000 વર્ષે એમ કહ્યું કે હજી કથા પૂરી નથી થઈ. સમંદરમાં 100 બોળીને જેટલું પાણી આવે આટલી કથા મેં તમને 1000 વર્ષે સંભળાવે. તો આ 9 દિવસની અંદર તો આપણે કાંઈ ન કરી શકીએ ને. આપણે તો શિવપુરાણ ગ્રંથના માધ્યમથી ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. તેથી પુરાણ નામ વિશેષતઃ, પુરાણની અંદર જે કહ્યું છે, ધર્મગ્રંથોમાં જે કહ્યું છે તેના સાર તત્વ રૂપે હું આપણે સંભળાવવા જઈ રહ્યો છું. તીર્થોનું આહવાન કર્યું છે, મૃત્યુંજય મંત્રનો પ્રારંભ કર્યો છે. એક મૃત્યુંજય સ્તોત્ર પણ છે. થઈ શકે તો શિવ ભક્તો આ સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ. બીમારીમાંથી મુક્ત કરનારો સ્તોત્ર છે, નિર્ધનતાના દુઃખમાંથી મુક્ત કરનારો સ્તોત્ર છે, રોગમાંથી મુક્ત કરનારો સ્તોત્ર છે, મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારો સ્તોત્ર છે. તો માતા ગંગાના તટ પર બેઠા છે. આના બધા સ્તોત્ર તમને બુકમાં ન મળે તો આજે ટેકનોલોજીની સુંદર સંશોધન થયું છે. યુટ્યુબની અંદર આ બધા સ્તોત્ર લખેલા પણ મળે છે અને કોઈ ગાયકોના ગાયેલા પણ સ્તોત્ર મળે છે.
મૃત્યુંજય સ્તોત્રમ. તમે યુટ્યુબમાં ગોતો એટલે ઘણા ગાયકોએ આ સ્તોત્રને ગાયું છે અને લખેલું પ્રિન્ટ કરેલું પણ મળે છે. હે જગન્નાથ, હે મહાદેવ, અમે પ્રણામ કરીએ છીએ. મહાદેવનું નામ છે ને જગન્નાથ, વિશ્વનાથ. આપણું તો ધામ છે જગન્નાથપુરી. જો જગન્નાથપુરીમાં વિશેષતા શું છે તમને ખબર? માર્કંડેશ્વર મહાદેવનું શિવલિંગ પણ ખંડિત છે અને ભગવાન જગન્નાથની પ્રતિમા પણ ખંડિત જ છે ને. પૂર્ણ આકૃતિ નથી, અપૂર્ણ આકૃતિ છે. તેમની પણ બહુ સુંદર સુંદર કથાઓ છે. એક જજમાન મારી પાસે છે ને જગન્નાથપુરીમાં કથા કરવી છે. ઘણી બધી તીર્થોમાં કથામાં પણ કર્મ હશે, જેના ભાગમાં હોય તે રીતે સૌને કથા મળતી જાય. રુદ્રાક્ષની માલા. ભગવાન મહાદેવજી સોના ચાંદી હીરા મોતીની માળા નથી પહેરતા. ભગવાન મહાદેવ રુદ્રાક્ષની માળા પહેરે છે. અક્ષમાલા રુદ્રાક્ષની માળાથી શોભાયમાન. અક્ષ એટલે આંખોમાંથી ઉત્પન્ન થયેલી જે ઔષધિ છે. અક્ષમાલા રુદ્રાક્ષનું નામ છે અક્ષ. શાંત રહેવાવાળા ભગવાન મહાદેવ. પગે લાગુ છું તમને, મારું મસ્તક ઝુકાવું છું, કારણ કે આપ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારા છો. અને મૃત્યુનો ભય તો દરેકને ડરાવે ને. કોઈ પણ વ્યક્તિ હોય તેને મૃત્યુનો ભય હોય છે. તો મૃત્યુના ભયમાંથી જો મુક્ત થવું હોય તો મહાદેવની આરાધના કરવી. તીસરી પદ્મપુરાણ અંતે આ પદ્મપુરાણનું સુંદર સ્તોત્ર છે. ઉત્તરખંડે શ્રી મૃત્યુંજય સ્તોત્રમ સંપૂર્ણ. બધા સ્તોત્ર શિવ મહાપણ ગ્રંથમાં ન હોય. અભયકરમ એક સ્તોત્ર છે, બહુ સુંદર, શિવ મહાપણ અંતર્ગત છે. અભય વરદાન દેનારું એક સ્તોત્ર છે. મહાદેવના જેટલા સ્તોત્ર છે ને એટલા સ્તોત્ર કોઈ દેવતાઓના પણ નથી. કેટલા સ્તોત્ર મહાદેવના છે. અત્યારે વર્તમાન યુગમાં ટેકનોલોજીનું સંશોધન થયું છે. યુટ્યુબમાં આટલા બધા સ્તોત્રો ગાવાના છે અને સ્તોત્ર સાંભળવા. રવિવાર હોય તો સૂર્યનારાયણના સ્તોત્ર સાંભળીએ, સોમવાર હોય તો શિવજીના સ્તોત્ર સાંભળીએ, મંગળવાર હોય તો કાલીદેવીના સ્તોત્ર સાંભળીએ, બુધવાર હોય તો વિષ્ણુ ભગવાનના સ્તોત્ર સાંભળીએ, ગુરુવાર હોય તો બૃહસ્પતિ દેવજીના સ્તોત્ર સાંભળીએ, શુક્રવારના દિવસે સર્વ દેવતાઓના સ્તોત્ર સાંભળીએ, શનિવારના દિવસે રુદ્ર દેવતાના સ્તોત્ર સાંભળીએ. આમ ક્રમશઃ બધા સ્તોત્રો આજે કોઈને કોઈ ગાયકોએ ગાયા છે. સ્તોત્રોને એક અદ્ભુત મહિમાઓ છે. ભલે મૃત્યુંજય સ્તોત્ર ન કરી શકે તો મૃત્યુંજય મંત્રનું રોજ ગાયન કરવું. આપણે કથાના વિરામ અને પ્રાર્થના સમયે રોજ એકવાર બોલીએ છીએ, ઓમ મૃત્યુંજય મહાદેવ. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌ સાથે બોલું છું તેવી પ્રાર્થના પણ છે. માતા ગંગાના તટ પર બેઠા છીએ આપણે. આપણા પરિવારજનોને યાદ કરીએ, આપણા પૂર્વજોને યાદ કરીએ, માતા પિતાને, દાદા દાદીને, પરદાદાને, પરદાદીને, પિતા પક્ષના દરેક દાદાઓ દાદીઓને યાદ કરીએ અને માતૃપક્ષના નાના નાનીઓને યાદ કરીએ. કારણ કે આપણા બે પક્ષ તો ખરા જ ને. એ કોઈ મોસાળ પક્ષ ને, એ કોઈ પિતા પક્ષ. માતૃપક્ષ હોય ને પિતૃપક્ષ હોય છે. એક આપણા સગા એવા હોય છે કે જે પિતાના પક્ષે હોય છે. પિતાના કાકા, દાદા, દાદા, દાદી, નાના નાના એના પક્ષમાં એનું મોસાળ હોય. એક બાજુ આપણું પણ હોય શકે ને. આ 7 પેઢી, બંનેની પેઢી ભેગી કરવામાં આવે ત્યારે 7 પેઢી થાય ને. ચંદ્ર મહારાજે 6 માસની અંદર ઋષિમુનિઓની સાથે 10 કરોડ મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું છે. મહાત્માઓ બધા ચંદ્ર માટે મંત્ર જાપ કરતા હતા અને સાંજ પડે એટલે સંકલ્પ કરીને મંત્ર ચંદ્ર મહારાજને અર્પણ કરે. આપણા માટે કોઈ મંત્ર જાપ કરે, બ્રાહ્મણો શિવપુરાણ ગ્રંથનો પાઠ કરે છે, એ પાઠનું જે પુણ્ય છે એ પોતે બ્રાહ્મણો નહીં રાખે, સંકલ્પ કરે, જજમાનને અર્પણ કરે છે. કારણ કે જજમાન તરફથી બેઠા છે. અમે પણ કથા કરીએ, છેલ્લે દિવસે કથાનું પુણ્ય હોય, જજમાન શરીરને અર્પણ કરી દઈએ. કારણ કે કથા એના માધ્યમથી કરી રહ્યા છે. તેમના જજમાન પદે કથા કરે. આચાર્યનો એક જ મત હોય છે, આચાર્ય હંમેશા તેના જજમાનનું મંગલ કરે છે, તેના જજમાનનું કલ્યાણ કરે છે. આચાર્યનું કાર્ય એ છે ને, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનના મંત્ર બોલે, સ્તોત્ર બોલે, પાઠ કરે, પૂજા કરે, યજ્ઞ કરે, કથાનું ગાયન કરે અને બધું જ પુણ્ય એકત્ર કરી અને સંકલ્પથી એ ઉર્જા જજમાનને અર્પણ કરે છે. ઘણા જ કહ્યું આપણા માટે કોઈ જાપ કરે આપણને પુણ્ય મળે. અરે ભાઈ મળે. શાસ્ત્ર સંમત પરંપરા છે. કોઈ ગ્રહની પીડા હોય તો ગ્રહ મંત્રનો જાપ આપણે ન કરી શકીએ, પણ આપણા બદલામાં આપણા બ્રાહ્મણ દેવતાઓ એ મંત્ર જાપ કરે, સંકલ્પ કરે. ઘણીવાર રુદ્રી આપણે ન કરી શકીએ, પણ આપણે બ્રાહ્મણો પાસે આપણે રુદ્રી પાઠ કરાવીએ અને સંકલ્પ કરીને પુણ્ય આપણને અર્પણ કરે છે. જેની અંદર એક રીકી પરંપરા છે. ઉર્જા એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપી શકે છે. આ બહુ મોટું વિજ્ઞાન છે. સાધના પરંપરામાં અનેક પ્રકારના પ્રયોગો હોય છે. ચંદ્ર મહારાજની સાધના ઉપાસનાથી ભગવાન શિવજી પ્રભાસ તીર્થમાં ચંદ્રને દર્શન આપે છે. મહાદેવની ઉપસ્થિતિ, બ્રહ્મા વિષ્ણુજીની ઉપસ્થિતિ છે અને ભગવાન મહાદેવ સ્વયં ચંદ્રને કહે છે, વરમ વૃક્ષણમ, ચંદ્ર તમે વરદાન માંગો, તમારા મનમાં જે કઈ કામના હોય, પ્રસન્નો અહમ, હું પ્રસન્ન છું, મહાદેવ કહે છે. સામાન્ય વરદાન નહીં. આપણે કેવા વરદાનો માંગીએ છીએ? જે વરદાનમાં કાંઈ લઈ લેવાનું ન હોય એવા વરદાનો માંગતા આપણે છે. આપણી માંગણી કેટલી હોય? દીકરો જન્મે, દીકરી જન્મે. માંગણી કેટલી હોય? દીકરાની સગાઈ, દીકરીની સગાઈ. એનાથી આગળ વધીએ, ધંધો સારો ચાલે. આપણે વધારે માગી શું શકીએ? આપણે માગવાની કોઈ યોગ્યતા જ નથી હોતી ને. તેથી ભગવાને કહ્યું છે,
ઉત્તમ કોઈ શ્રેષ્ઠ વરદાન માગો તમે મારી પાસે. શંકર ભગવાન સ્વયં બોલે છે. કેટલો સુંદર વિવેક રાખે. ભગવાને માગવાનું કહ્યું છે તો ચંદ્ર મહારાજે માગ્યું નથી, અને આપણે તો માગવાનું કહેતા નહીં તોય માગીએ છીએ. યદિ પ્રસન્નો દેવેશ કેમ સાધ્ય ભવે ન મમ. મારા માટે કોઈ અસાધ્ય નથી, કારણ કે માગે ને આપે તેને દેવ કહ્યા છે, અને માગ્યા વગર આપે છે તેથી તેને આપણે મહાદેવ કહીએ છીએ. યોગ્યતા પ્રમાણે આપે છે તેને દેવ કહ્યા છે, યોગ્યતાથી વધારે જે આપે છે તેને મહાદેવ કહ્યા છે. क्या क्या निधि हम क्या प्रमाण दे बस गए प्रभु त्रिलोक तेरे दान से. रावण ने क्या योग्यता थी? रावण को भोले लंका दी, भगीरथ को गंगा दी और भस्मासुर को कंकण दिया. जो शिव जी को पता नहीं था, महादेव ने खबर नहीं थी कि भस्मासुर से बुद्धि नो भ्रष्ट है. असुरी बुद्धि कोने कहेवाय? જેની પાસેથી આપણે વરદાન મળે એ વરદાનનો ઉપયોગ તેની પાસે કરીએ. જે ડાળી પર બેઠા એ ડાળીના કાપવાનું કામ કરે તેને રાક્ષસ કહેવાય. જેનું ખાતા હોય એનું જ ખોદે અને આને રાક્ષસ કહેવાય. આ રાક્ષસી સ્વભાવ છે. ઉપકાર કરે એનો અપકાર કરે અને રાક્ષસ કહેવાય. આપણું કોઈ હિત કરીને એનું જ આપણે અહિત કરીએ અને અસુર કહેવાય છે. રાક્ષસોને માથે કઈ ચીંગડા ન હોય ને, રાક્ષસોને કઈ પૂછડા ન હોય. ભગવાન મહાદેવને ખબર હતી કે આની બુદ્ધિ ભ્રષ્ટ છે અને આને ક્યાં વરદાન આપી રહ્યો છું, તો પણ શંકર ભગવાને વરદાન આપ્યા છે. અને જે કોઈ આ કથા સાંભળે છે, શુણોતિ તદભૂતપતિમ, જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે, સર્વાન કામાન, તેની કામનાઓની મહાદેવજી પૂર્તિ કરશે. આ કથા સાંભળવાનો પણ મહિમા છે, કથા શ્રવણ કરવાનો મહિમા છે. દરેક જીવનના પાપોમાંથી મુક્ત કરનાર સોમેશ્વર મહાદેવની કથા છે. તો ભગવાન શિવ ચંદ્રની પ્રાર્થનાથી પ્રભાસ તીર્થમાં ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે, જેમને આપણે સોમનાથ મહાદેવ કહીએ છીએ. ત્યારબાદ બીજા જ્યોતિર્લિંગની કથા છે, જેમનું નામ છે મલ્લિકાર્જુન મહાદેવ. આપણે રંગાવલી પૂરીએ. અરે રોજ દીવા પ્રગટ કરો. ડાયા માણસો માટે તો રોજ દિવાળી હોવી જોઈએ, અજ્ઞાની માણસો માટે તો રોજ હોળી હોય છે. ઉઠીને કાંઈ ને કાંઈ બળતરા, ઉઠીને બળતરા, ઉઠે તો બળતરા, હોય તો બળતરા, ચિંતા 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 ચિંતા, એસી ડાકીની કાટ કે કલેજા ખાત. જીવતા માણસને બાળી દે છે. ઘણા માણસો મરતા મરતા જીવે અને ઘણા લોકો મરતા મરતા જીવી લે. આ જીવન જીવવાની છે કલા. એક પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો, ગુણવંત શાહનું પુસ્તક છે. બહુ સુંદર છે, નાનકડું છે, પણ જીવન જીવવાની ફોર્મ્યુલા છે તેની અંદર. ઇકીગાયથી કમ નથી. જાપાની જીવન શૈલીની જે પરંપરા છે, ઇકીગાય નામના પુસ્તકમાં દરેક ભાષામાં ભાષાંતર થયેલું છે. આપણા ગુજરાતી પુસ્તકો કમ નથી કાંઈ. એમાં પણ જીવન જીવવાની કલા, જીવન જીવવાની શૈલી, જીવન જીવવાની પદ્ધતિ બહુ મહત્વની હોય છે. જે તમે કાર્ય કરતા હોય એ કાર્યમાં સમર્પિત થાવ એટલે ભગવાનને સફળતા આપવી જ પડે છે. પછી પ્રિન્ટિંગ પ્રેસ હોય કે પછી ભગવાનની કથા હોય, ખેતી કરતા હો કે વેપાર કરતા હો, કોઈ પણ કાર્ય હોય એમાં સંપૂર્ણ તમારી ચેતનાને સમર્પિત કરી દો. ભગવાને વચન આપેલું છે કે હું તને સફળ બનાવીશ. પણ કરવા ખાતર કરીએ ને રહેવા ખાતર રહીએ, ભલી વાર ન હોય એની અંદર. પછી ઘણા માણસોની નોકરી કરતા કરે, શું કરીએ, કરવી પડે છે નોકરી. પણ કોઈની ભાગે નોકરી કરતા હોય ને, તમે માલિક બનીને નોકરી કરો તો આજની તો કાલ ભગવાન તમને એ ફેક્ટરીનો માલિક બનાવી દે. નોકર રોજ ના રાખે.
પણ મજદૂર મજદૂર જ રહે ને, કારણ કે મજદૂર એક માલિક બનીને કામ નથી કરતો, એ મજદૂર બનીને જ કામ કરે છે. ગણેશજી એકલા બેસી ગયા છે. મોટા ભાઈ કાર્તિકે પરિક્રમા કરવા માટે ગયા છે. હું તો જઈ ન શકું, કારણ કે ભારે શરીર મારું, મૂષક વાહન, શું કરવું હવે હું? એકલા બેસા બેઠા ચિંતન કરે. અંદરથી અવાજ ઉઠે છે કે શું બેઠો બેઠો વિચાર કરે છે? કેટલા આપણા ધર્મગ્રંથો છે, ધર્મગ્રંથોનું વાંચન કર. અને વાંચનનો શોખ એ માણસ બાગ બગીચામાં સ્વર્ગમાં જીવતો હોય છે. પુસ્તક પ્રેમી માણસ, એના મસ્તકના વિચારો કદી ભ્રમિત ન થાય. યુદ્ધને જીતવા માટે શસ્ત્રની જરૂર છે, પણ મસ્તિષ્કના યુદ્ધને જીતવા માટે સારા પુસ્તકની જરૂર છે. બે ત્રણ પુસ્તકો તો સાથે હોવા જોઈએ. ખોટી વ્યર્થ વાતો કરીને, ખોટું ચિંતન મનન કરીને મગજને દિમાગને બગાડવાનું કરતા વાંચન ન કરી. અરે રામચરિત માનસ તો ગુડકો સાથે રાખી, પાઠ કરો રોજ. ભલે ચોપાઈ કે શોર્ટ તો દોહરો ન સમજાય તો કમસે કમ ભાષાંતર વાંચો. જીવનના દરેક પ્રશ્નોનું નિવારણ રામચરિત માનસ છે. 18 પુરાણ, વેદ, ઉપનિષદનો બધો જ ખજાનો એ તુલસીજીએ નાનકડા ગુડકામાં ભર્યો છે. રામચરિત માનસ. આ તો ગુડકા ખાય છે, ગુડકો રાખતો નથી. રોજ પાઠ કરો. શ્લોકમ શ્લોકાર્ધમ એ વચ. વધારે નહીં, અડધા શ્લોકનો પાઠ, ધર્મ પુસ્તકોનું વાંચન જીવનમાં શ્રેષ્ઠ બનાવે. યુવાન ભાઈઓ બહેનો તો છોડવું જ ન જોઈએ. ટ્રેનમાં મુસાફરી કરતા હો, વિમાનમાં મુસાફરી કરતા હો, અને મોબાઈલમાં બહુ વાંચવું નહીં, કારણ કે મોબાઈલના જે કિરણો છે ને આંખને ડેમેજ કરે છે. ઘણા લોકો મોબાઈલમાં વાંચે. નહીં, કોઈ દિવસ નહીં. ભલે કાર જાણ ખાતર થોડું ઘણું વાંચેલી એ વસ્તુ અલગ છે, એકાદું સૂત્ર, એકાદી કોઈ પ્રેસ નોટ, વસ્તુ અલગ. બાકી લાંબુ એની સાથે આખું શું મહાપૂર્ણ મોબાઈલમાં છે. તમે બધું જ વાંચન કરી શકો છો, પણ પુસ્તકો વાંચો, જેથી કરીને આપણે આંખને નુકસાન ન થાય. અને શરીરને 99% શક્તિ આંખમાં ભરેલી છે. બધી તાકાત તમારી પાસે. તમે ઘોડા જેવા હોય પણ આંખ ન હોય તો આંધળી ચગડોળ બની જાય, આંધળું બની જાય. તેથી આંખને સાચવવી બધી જ રીતે. વાસ્તવકાની દ્રષ્ટિએ પણ આંખને સાચવવી. નથી કહેતા કે પગ બગડે તો બગડવા જો, હાથ બગડે તો બગડવા જો, પેટ બગડે તો બગડવા જો, કાન બગડે તો બગડવા જો, પણ આંખ બગડવી નહીં જોઈએ. એક વાત કહું, જે માણસની આંખના હાથ ચોખ્ખા હોય ને એના પર ભગવાન અમૃતનો વરસાદ વરસાવે છે. એક હાથ ચોખ્ખા હોવા જોઈએ, એક આંખ ચોખ્ખી હોવી જોઈએ. કરોડોનો ઢગલો પડ્યો હોય પણ આપણા હાથ ન બગડે. ચોરવાની ઈચ્છા ન થાય, લેવાની ઈચ્છા ન થાય. એક હાથ ન બગડે અને એક આંખ ન બગડે. માણસ દુનિયામાં મેદાન મારી, પણ માણસ ધોખો ત્યાં જ ખાઈ જાય છે. પેલા મોટા મોટા શેઠ લોકો હોય ને એ ઘરમાં કામ કરવા માટે માણસને રાખે. પછી 4-5 દિવસ પછી એની કોઈ જગ્યાએ પૈસા મૂકી દે, કોઈ જગ્યાએ સોનું મૂકી દે, કોઈ જગ્યાએ વસ્તુ મૂકી દે. તુરત નહીં, 2-3 દિવસ ગયા પછી થોડોક ટાઢો પડે પછી જો એ વસ્તુ લઈને શેઠને આપી દે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5, 10 વાર તેની પરીક્ષાઓ થાય. અને જો એ સહી સલામત નીકળે તો એ માણસ પોતાના ઘરના સભ્યને જેમ રહેવા લાગે છે. પણ હાથ બગડે જ, તેનું મન બગડે જ. ધર્મગ્રંથનું વાંચન કરવા લાગે છે. ગણેશ ભગવાન ધર્મગ્રંથનું વાંચન કરતા એક જગ્યાએ લખાયેલું એવું છે કે જે માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે. ગણેશ કે આ તો બહુ સારું હોય કે. એ જ સમયે ધર્મ પુસ્તક હાથમાં લઈ ગણેશ ભગવાન શંકર અને પાર્વતીની પરિક્રમા કરે છે. ગણેશ ભગવાનને થયું કે આમાં ક્યાં સમય લાગે છે? 3 પરિક્રમાઓ કરે છે. હાથ જોડીને કહે છે કે ભગવાન મારા વિવાહ કરો, પૃથ્વીની પરિક્રમા કરીને આવતો રહ્યો છું. ભગવાન શિવ કહે છે ગણેશ આવું જૂઠું બોલે છે. ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા છે, તું પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયો અને આવું જૂઠું શા માટે બોલે છે? જ્યાં પૃથ્વીની પરિક્રમા માટે. નહીં, 1 વાર નહીં, મેં તો 3 વાર પૃથ્વીની પરિક્રમા કરી છે. અરે ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈને ગયા છે, તું પણ પૃથ્વીની પરિક્રમા કરવા જા. નહીં, મેં તો પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે. કઈ રીતે? ભગવાન ગણેશજી ભગવાન મહાદેવજીને ધર્મ પુસ્તક વંચાવે છે. ભગવાને એ શું લખેલું છે જરા જોવો તો. મહાદેવજી કહે છે કે જે યુવાન માતા પિતાની પરિક્રમા કરે, જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે છે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે. તો પછી મને મળવું જોઈએ ને, મેં આપની પરિક્રમા કરી છે. ભગવાન શિવજી વાતને ટાળવાની કોશિશ કરે છે. એવું તો ધર્મગ્રંથોમાં લખ્યું હોય કે બધું લખ્યું આપણે થોડું અનુસરણ કરી શકીએ. ધર્મગ્રંથોમાં તો કેટલું શ્રેષ્ઠ લખવામાં આવ્યું છે, એ બધું અનુસરણ આપણાથી ન થાય. ભલે મહાદેવજી
પણ જેને લખ્યું હોય તેને અનુસરણ કરવું પડે ને, જેને પાલન લખ્યું હોય એને તો પાલન કરવું જ પડે. તો જેને લખ્યું હોય એને પાલન કરવું પડે. તો મહાદેવજી જરા જુઓ તો આ ધર્મપુસ્તક કોને લખ્યું છે? આગલા પાને જોયું તો લેખક પોતે મહાદેવ જ હતા, શંકર ભગવાને પોતે લખ્યું છે. પિતાજી તમે આ ધર્મપુસ્તકનું લખાણ કર્યું છે, હવે તમારે પાલન કરવું નહીં કરવું એ આપની ઈચ્છાની વાત છે. અને જો ન કરવું હોય પાલન તો કાંઈ વાંધો નથી. જે જગ્યાએ લખેલું છે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે, તે જગ્યાએ લખી નાખું જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળતું નથી એવું લખી નાખો અને બાજુમાં તમારે સાઇન કરી નાખો. પછી હું ગામડે ગામડે જાઉં અને ઘરે ઘરે ફરું અને કહું કે આજથી શિવજી મહારાજે નિયમો બદલ્યા છે. માતા પિતાને પરિક્રમા કરવી નહીં, માતા પિતાની સેવા નહીં કરવાની, માતા પિતાને પગે નહીં લાગવાનું. ભગવાન મહાદેવ કહે ગણેશ આ તો ધર્મ વિરુદ્ધનું કાર્ય થવા લાગે, તો પછી આપ મારે વિવાહ કરો. ભગવાન શંકરજી કહે છે ગણેશ દુનિયામાં એ જ માણસ જીતી શકે છે જેની સાથે ધર્મ ગ્રંથની વાતો હોય છે, જેની સાથે ધર્મ ગ્રંથની ચર્ચા હોય, જેની પાસે ધર્મ ગ્રંથ હોય, જેની પાસે ધર્મ અનુચરણ હોય, એ જ માણસ જીવનમાં સફળ થઈ શકે છે. જે માણસ સાથે ધર્મ નથી એ માણસ જીવનમાં આગળ વધી શકતો નથી. અને ભગવાન શંકરજી ગણેશના વિવાહ પ્રજાપતિ વિશ્વરૂપની 2 પુત્રીઓ સાથે કરે છે અને ધામધૂમથી વિવાહ થાય છે. 2 પુત્રો પણ થાય છે. સમય વીતી ગયો છે ને ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને આવે છે. જ્યાં કૈલાસની નજદીક પહોંચવાના હતા નારદજી ભગવાન કાર્તિકેયને મળે છે ને નારદજી પૂછવા લાગે કાર્તિકે ક્યાં ગયા હતા? ઘણા સમયથી તમે કૈલાસમાં દેખાતા નહીં હતા. ભગવાન કાર્તિકે કહ્યું છે કે માતા પિતાએ કહ્યું કે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ, જે પરિક્રમા કરીને આવે તેને વિવાહ કરવાના છે, તેથી હું પૃથ્વીની પરિક્રમા કરીને આવ્યો છું. હવે મારા વિવાહ થશે, હવે મારા લગ્ન થશે. નારદજી સમજી ગયા કે કાર્તિકને ખબર નથી કે ગણેશના વિવાહ થઈ ગયા છે. નારદજીએ વાત મૂકી છે ધીરેકથી, અરે કાર્તિકે આપ તો જાણો છો ને કે હંમેશા મા બાપને નાનો દીકરો વાલો હોય છે, મોટા દીકરા સાથે એટલો બધો પ્રેમ ન હોય, તેથી ગણેશ સાથે લગ્ન કરવા હતા, ગણેશના લગ્ન કરવા હતા, તમે મોટા દીકરા એટલે તમને પૃથ્વીની પરિક્રમા કરવા મોકલી આપ્યા. તમે પૃથ્વીની પરિક્રમા કરવા જાઓ એટલે ગણેશના વિવાહ થઈ જાય. અને થયું એવું જ નારદ કહે છે, ગણેશના વિવાહ થઈ ગયા, પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સાથે વિવાહ થયા છે. ભગવાન કાર્તિકે સ્તબ્ધ બન્યા છે. ગણેશના વિવાહ થયા? અરે ના નારદ, મારા નાના ભાઈ ગણેશના વિવાહના ઉત્સવનો મને લાભ ન મળ્યો, મારી રાહ ન જોઈ, મારું ઇંતજાર ન કર્યું, અને મારા માતા પિતાએ ગણેશજીના વિવાહ કર્યા. પોતાના વિવાહ નહીં થાય એનું દુઃખ નથી, પણ ગણેશના વિવાહના લાભ ન મળ્યો, મારી આવવાની રાહ ન જોઈ. પણ નારદજી મને વાત સમજાઈ ગઈ. નારદજી કે તમને વળી શું સમજાણું? ભગવાન કાર્તિકે બહુ સરસ વાત કરી છે કે વિવાહ કરવા માટે પૃથ્વીની પરિક્રમા કરવી પડે છે. તો વિવાહ કર્યા પછી મારે શું શું નહીં કરવું પડે? તેના કરતાં મારે વિવાહ કરવા જ નથી હવે, અને કૈલાસમાં જવું પણ નથી. અને એ ભગવાન કાર્તિકે કૈલાસમાં નથી ગયા, અને કાર્તિકે ભગવાન દક્ષિણ ભારતની યાત્રામાં નીકળે છે અને શૈલ પહાડ ઉપર અનેક અસુરો નિવાસ કરે છે. શૈલ પહાડ પર જઈને અસુરોનો સંહાર કરે છે, અને જ્યાં જ્યાં અધર્મ હતો ત્યાં ત્યાં ભગવાન મહાદેવજીની ભક્તિની સ્થાપના કરે છે. ભગવાન કાર્તિકે અસંખ્ય શિવલિંગોની સ્થાપના કરે છે. શૈલ પહાડ ઉપર યાત્રા કરતા ભગવાન કાર્તિકે કૃષ્ણા નદીનું દર્શન કરે છે. કૃષ્ણા નદીના તટ ઉપર ભગવાન કાર્તિકે તપસ્યા કરવા માટે બેસે છે. ઘણા સમય બાદ નારદજી ભગવાન મહાદેવની પાસે જાય છે. શિવ અને પાર્વતી બેઠા છે. ભગવાન કાર્તિકેય નારદજી ભગવાન મહાદેવની પાસે જઈ ઉલટ સુલટ વાતો કરવા લાગે છે. નારદજી કહે છે ભગવાન મહાદેવ ઘણા સમયથી કૈલાસમાં હું આવું છું, જાઉં છું, પણ તમારો મોટો દીકરો દેખાતો નથી આજકાલ. નારદને ખબર બધી છે કે કાર્તિક સ્વામી જતા રહ્યા છે. ઘણા હોય ને આપણા પાડોમાં બાપ દીકરા નામ થોડુંક વ્યવહાર ન હોય તો વારંવાર પૂછો કેમ તમારો મોટો દીકરો નથી આવતો? તું આવે છે ને એટલે નથી આવતો. તું અમારા ઘરે નહીં આવતો ને તોય આવતો હોત, કારણ કે તારું આ કામ જ આ છે. મહાદેવ સમજી ગયા નારદજી કાંઈ કહેવા માંગે છે. નારદજી આપ સીધી વાત કરો, શું કહેવા માંગો? અરે હું તો શું કહું, પણ તમે મોટી ભૂલ કરીને બેઠા છો. અરે અમે ભૂલ કરીને બેઠા છીએ, કેમ નહીં? ગણેશજીના વિવાહ તમે કર્યો, તમારે કાર્તિકેયનો ઇંતજાર તો કાર્તિકેયની રાહ તો જોવી જોઈએ કે નહીં? કાર્તિકેયની અનુપસ્થિતિમાં તમે ગણેશજીના વિવાહ કર્યા. પોતાના નાના ભાઈ ગણેશના વિવાહનો લાભ ન મળ્યો, તે પુત્ર કાર્તિકેયને દુઃખ થયું છે, તેથી આપથી નારાજ થઈને શૈલ પહાડ ઉપર જતા રહ્યા છે. પુત્ર કાર્તિકેય અમારાથી નારાજ? ત્યારે નારદજી બહુ સુંદર નીતિ સૂત્ર સમજાવે છે કે માતા પિતા જ્યારે પોતાના વ્યવહારમાં ભૂલ કરે છે ત્યારે તેના પુત્રો નારાજ થાય છે.
તેથી ઘણીવાર પુત્ર દોષિત ન હોય, માતા પિતા પણ દોષિત હોય છે. એવું ન કહી શકો કે પુત્ર જ દોષિત છે જેથી કરીને પુત્ર માતા પિતાને છોડીને માતા પિતાના વ્યવહારમાં પણ કંઈક ભૂલો હોય છે, તેથી પુત્રોના પુત્રી દૂર થતા હોય છે. ભગવાન શિવજી પોતાની ભૂલોને સ્વીકારે છે. આ સજ્જનતા છે. આપણે આપણી ભૂલ કરવી હોય તો ભૂલને સ્વીકારવી જોઈએ, શા માટે નહીં? પણ સૂત્ર છે ને કે બીજાની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ, પણ પોતાની ભૂલ સ્વીકારવામાં તો કલેજું જોઈએ કે મેં ભૂલ કરી છે, ભાઈ મને ક્ષમા કરજો, મારાથી થઈ ગઈ છે ભૂલ, તો વાત આગળ નહીં વધે. પણ જીવનમાં કઠિન છે પોતાની ભૂલોને સ્વીકારવી. ભગવાન શિવજી નારદને પૂછવા લાગે છે, નારદે હવે મેં શું કરીએ? સંત મત જેને કહેવાય છે, સંતોને પૂછવામાં આવે કે હવે મારે શું કરવું? મારી બાજી બગડી તો ગઈ છે, બાપ દીકરાને બોલવાનું થયું, બાપ દીકરાને બોલે વ્યવહાર નથી, જમીન માટે ઝઘડો થયો, દુકાન માટે ઝઘડો થયો, વેપાર માટે ઝઘડો થયો છે, પણ હવે આનો રસ્તો કયો? કોઈ સંત મત. શાસ્ત્ર મત તો હોય જ આપણી પાસે, પણ શાસ્ત્ર મત ને સંમત મત હોય તો સંત મત છે. ભગવાન મહાદેવ સ્વયં પૂછવા લાગે છે, નારદજી આપ બતાવો અમે શું કરીએ? અરે એમાં કરવાનું શું હોય? આ બંને જાઓ પુત્ર કાર્તિકેયની સામે અને ક્ષમા માગી લો, પુત્ર મારી ભૂલ થઈ છે. અને ક્ષમા કોઈ પણ માગી શકાય છે, ક્ષમા કોઈ પણ આપી શકાય છે ને. એવું થોડું છે કે આપણે વડીલ છે, કોઈ પાસે ક્ષમા નહીં માગી, માફી નહીં માગી, આપણે માગવી પડે, પાઘડી ઉતારવી પડે ઘણી વાર. તો વાત ત્યાંથી અટકી જાય, વાત ત્યાંથી આગળ ન વધે. વેર વધારવું ન હોય તો બસ ક્ષમા માગી લો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, થોડી સરક ચૂક થઈ ગઈ, થોડી અમારાથી થોડું આવું બધું થઈ ગયું છે, પણ હવે મેં ફરીવાર આવી ભૂલ નહીં કરીએ, આ વાતને અહીંથી પૂરી કરો, હવે વાત પૂર્ણ. ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બંને નારદના કહેવાથી શૈલ પહાડ જાય છે. માતા પિતાને આવતા જોઈને ભગવાન કાર્તિકેયને થયું કે મને સમજાવીને લઈ જશે અને મારા વિવાહ કરશે. મારે તો કેટલુંક દેવતાઓનું કાર્ય કરવાનું છે, કારણ કે દેવતાઓનો સેનાપતિ છું હું. આ દેવતાઓની રક્ષાની જવાબદારી મારા ઉપર છે. વિજય સ્તંભની સ્થાપના કરી શૈલ પહાડ પર, અને જો મને લઈ જશે અને મારા વિવાહ કરશે તો એટલું મોટું કાર્ય હું કેવી રીતે સંભાળી શકીશ? શિવ અને પાર્વતીના આવતા જોઈને ભગવાન કાર્તિકેય ક્રોસ પહાડ પર જતા રહ્યા. બીજો એક પહાડ છે, એ પહાડ ઉપર દૂર જતા રહ્યા છે. પોતાના પુત્રને દૂર જતો જોઈને શિવજી પાર્વતીને કહે છે, પાર્વતી જરૂર આપણે આ ભૂલ છે. મહાદેવ કહે છે, સાંભળો પાર્વતી, જ્યારે માતા પિતા પોતાના વ્યવહારમાં ભૂલો કરે છે ત્યારે સંતાનો તેનાથી નારાજ થાય છે અને દૂર જતા રહે છે. જેથી આપણા શાસ્ત્રોની અંદર વડીલોના વ્યવહારની પણ વાતો છે. ઉંમર પરિપક્વ થાય, છોકરાઓ મોટા થઈ જાય, ત્યાર પછી આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી વાણી વર્તન કેવું હોવું જોઈએ, આ શાસ્ત્રોમાં સુંદર વર્ણન છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. ભગવાન શિવ અને પાર્વતી અદ્રશ્ય બને છે. જે સ્થાન પર ભગવાન કાર્તિકેય ઉપસ્થિત છે, શિવ અને પાર્વતી તેની સામે પ્રગટ થાય છે. પુત્ર કાર્તિકેયની ક્ષમા માગે છે કે બેટા ગણેશના વિવાહ મેં કર્યા છે, પણ થોડી ભૂલ થઈ ગઈ, તારે આવવાની રાહ ન જોઈ, અમે હવે ધામધૂમે અમે તારા વિવાહ કરીએ. ભગવાન કાર્તિકેય કહે છે, દેવતાઓની રક્ષા કરવાની છે, આ પહાડ ઉપર અનેક પ્રકારના અસુરો રહે છે, અસુરોનો સંહાર કરવાનો છે. ભગવાન અવસર આવતા જરૂર સંપન્ન બનશે પિતાજી. ભગવાન કાર્તિકેય કહે છે, હું અહીંયા નિવાસ કરીશ, કારણ કે અહીંયા ઋષિમુનિઓની તપસ્થલી છે, અનેક ઋષિમુનિઓની મારે રક્ષા કરવાની છે. હજી પણ અસુરનો ઉપદ્રવ આ શૈલ પહાડ પર છે. પણ હે માતા પિતા, મને બળ પૂરું પાડનારું, મને આત્મ શક્તિ પૂરી પાડનાર હે મા ભવાની, આ બંને જણા તેજોમય સ્વરૂપે સ્થિર રહ્યો અહીંયા. અને અમાસને દિવસે મહાદેવ આપ મને મળવા માટે પધારજો પિતાજી. પૂર્ણિમાના દિવસે માં તું મને મળવા માટે આવજે, હું અહીંયા દેવતાઓની રક્ષા કરીશ. અને ભગવાન શિવ અને પાર્વતી ત્યાં સુંદર પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે. અને અમાસને દિવસે ભગવાન શિવ પોતે કાર્તિકેયને મળવા જાય છે શૈલ પહાડ પર. પૂર્ણિમાને દિવસે સ્વયં ભવાની માતા પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે શૈલ પહાડ પર જાય છે. શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે, ભગવાન શિવ અને પાર્વતી સુંદર સ્વરૂપે સ્થાપિત રહે છે અને સુંદર એક સ્વયંભૂ તેજોમય સ્વરૂપે શિવલિંગ પ્રગટ થાય છે. એ શિવલિંગનું નામ છે મલ્લિક, એટલે પાર્વતી, ને અર્જુન એટલે ભગવાન શિવ. નામ છે મલ્લિકાર્જુન મહાદેવ. મલ્લિકાર્જુન શિવનું એક નામ છે, અર્જુનાય નમઃ. મહાદેવના 10,000 નામો છે. પ્રધાન 1000 નામ છે, એનાથી પણ સંક્ષેપ 108 નામ છે. દરેક દેવતાઓએ અલગ અલગ 108 નામથી ભગવાન શિવજીની પૂજા કરી છે. અનેક મહાદેવના ભક્તો રોજ 108નો નામનો પાઠ કરે છે. પણ 108 ભગવાન મહાદેવના અલગ અલગ નામ ન લઈ શકીએ તો 108 પંચાક્ષર મંત્ર જાપ કરવા.
આમ તો શિવમાં પણ કહ્યું છે કે રોજની 10 માળાઓ કરવી એટલે 1000 જપ સહસ્ત્ર જપ રોજ ના કરવા જોઈએ, 10 માળા રોજ નહીં કરવી જોઈએ. અને જાપ શાસ્ત્રમાં કહે છે, મંત્ર શાસ્ત્રની અંદર એની અંદર રોજ 6 માળા કરવી જોઈએ. નમઃ શિવાય 5 ને ઓમ લગાડેલા છે, રોજની પંચાક્ષરની 6 માળા કરવી. એક રુદ્રાક્ષની માળા અહીંથી લઈ લેવી, ગંગાજીમાં સ્નાન કરાવી લેવી અને નિયમ કરો કે રોજ હું 1 માળા કરીશ. થોડોક સવારમાં વહેલો ઊભો થઈ જઈશ, સ્નાન કરી પવિત્ર બની એક પોતાનું આસન રાખવું, એક પોતાની માળા રાખવી. સાધના માટે બહુ સામગ્રી વધારે રાખવાની જરૂર નથી. સાધના માટે સામગ્રી જેટલી ઓછી હોય છે એટલી સગવડતા ઓછી રહે છે. ભગવાનની સાધના માટે એક આસન રાખવું, એક માળા રાખવી, એક આપણે ગુરુદેવનો આપેલો મંત્ર રાખવો. મંત્ર, માળા અને આસન 3 હોય એટલે આપણી ભક્તિ થઈ ગઈ. આસન પણ પાતળું રાખવું જેથી કરીને બિસ્તરમાં બહુ જગ્યા ન રોકે. નકર ગોદડા જેવું આસન રાખી તો અડધી બેગ તો આસન રોકી લે. આપણે પતલું આસન, ઊનનું આસન રાખવું, એકદમ પતલું, આપણે બેગના ખૂણામાં સમાઈ જાય. એક સુંદર માળા રુદ્રાક્ષને રાખીએ અને એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર હોય. અને રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરે એવું નથી કહ્યું. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે. પૂરું માળા શાસ્ત્ર છે. કાષ્ટની માળા, ચંદનની માળા, સુખડની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા, તુલસીની માળા, પણ માલામાલ કરનારી કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષની માળા છે. દરેક માળાઓમાં રાજા છે રુદ્રાક્ષની માળા. એટલે એવું સંકુચિત ન મન રાખો, હું તો રામનો મંત્ર કરું છું તો રુદ્રાક્ષની માળા ન રખાય, હું તો કૃષ્ણ મંત્ર જાપ કરું છું રુદ્રાક્ષની માળા ન રખાય. નહીં, પૂરું એક માળા શાસ્ત્ર છે. કઈ માળા કરવાથી કેટલા પ્રકારનું કેવું પુણ્ય તમને પ્રાપ્ત થાય, કેવી સાધના સફળ થાય છે, તેના નિયમો છે બધા છે. ક્યાં આસન ઉપર કઈ દિશામાં કઈ રીતે ઉચ્ચારણ કરવું, કઈ રીતે જાપ કરવા, વિધિ વિધાન અપરંપાર છે. તેથી કૃષ્ણ નદીના તટ ઉપર ભગવાન મહાદેવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ બિરાજે છે, જેમનું નામ મલ્લિકાર્જુન મહાદેવ છે. ક્યારેક મલ્લિકાર્જુન મહાદેવ જવાનો અવસર પ્રાપ્ત થાય તો પાછળ ભ્રમરંબા દેવી છે, આપણી શક્તિપીઠ છે. દેવતાઓની રક્ષા માટે માતા ભવાનીએ પોતાના અંગ પરથી ભમરાઓ ઉત્પન્ન કર્યા હતા અને અસુરના લશ્કરને સહાર્યું હતું. તેથી ભ્રમરંબા દેવી તરીકે માતા ભવાની ત્યાં પૂજાય છે. રામજીએ ત્યાં તપ કર્યું હતું, ભગવાન પ્રભુ રામે ત્યાં તપસ્યા કરી હતી, હિરણાકશિપુએ ત્યાં તપ કર્યું હતું, 5 પાંડવે ત્યાં તપ કર્યું હતું, 5 શિવલિંગોની સ્થાપના કરી છે. કેટલા લોકો મલ્લિકાર્જુન મહાદેવ ગયા છે? બહુ સરસ, અતિ સુંદર. અમે ત્યાં મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં અત્યાર સુધીમાં 2 કથા કરી ચૂક્યા છે. 9 દિવસ રોકાણા હતા. ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં નિવાસ કરો.